નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે। ગત નગરપાલિકાની ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થતા છેલ્લા પોણા 2 વર્ષથી વહીવટદાર શાસન રહ્યું, ત્યારે ભાજપના શાસનમાં ગત ટર્મમાં પ્રાથમિક સુવિધાઓના કામો, સાર્વજનિક સ્થળોના વિકાસના કામોના મુદ્દાને લઈ સ્થાનિકોએ રોષ ઠાલવ્યો। આ ચૂંટણીમાં લોકો વિકાસના કામો, રખડતા ઢોરોના ત્રાસ, નિયમિત સફાઈ, બાગ બગીચા નવીનીકરણ, ટ્રાફિક સમસ્યા અને શિક્ષણ સુધારણા સહિતના મુદ્દા લઈને મતદાન કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નગરપાલિકાઓમાં જે હાલ અત્યારે ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયો છે, ત્યારે આપણે સીધા જે વાત કરશું કે જામજોધપુર સ્થાનિકો સાથે હાલ અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, શું કહો છો? ખાસ કરીને વિકાસના કામો છેલ્લા 5 વર્ષમાં થયા છે કે નહીં, શું કેવી માંગ છે? હાલ જામજોધપુરની અંદર ખૂબ સારું વાતાવરણ છે અને આઝાદી પછી અહીંયા જામજોધપુરની અંદર એક જ પ્રકારનું શાસન ચાલી રહ્યું છે અને ખૂબ સરસ પ્રમાણિકપણે અહીંયા કામગીરી થઈ રહી છે। છેલ્લા 2 વર્ષથી આ વહીવટદારનું શાસન હોય છતાં પણ ઘણું બધું કામગીરી થઈ છે અને હાલ જે કાંઈ પ્રોજેક્ટ અટાણે ચાલી રહ્યા છે એ ખૂબ સારી રીતે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં આખી નવી ટીમ ઉપર અમને એવી આશા છે કે અહીંયા જામજોધપુરની અંદર એક રમતગમતનું સંકુલની ખાસ જરૂર છે। જો એ સંકુલ બનાવવામાં આવે તો અહીંના બધા ક્રિકેટ પ્લેયરો, અહીંયા સ્પોર્ટ્સની ઘણી બધી કામગીરી થઈ શકે છે અને એક ઉદ્યાન એટલે કે ગાર્ડનની પણ ખાસ જરૂર છે। વોકવે ને એવું ફિઝિકલ ફિટનેસ માટેનું એક સરસ મજાનું જો ગાર્ડન અહીં બનાવવામાં આવે તો આ બે અટાણે ખૂબ જરૂરિયાતની વસ્તુ છે। જરૂરિયાત તો છે જ રિંગ રોડની, પણ ખાસ એક મારો એક એ પણ પ્રશ્ન છે કે જામજોધપુરને ખાસ કરીને એક સૌથી વિશેષ કરીને એક ટાઉન હોલની પણ જરૂર છે કે જેથી કરીને ગામના સારા કાર્યક્રમો એક જ હોલમાં બેસી સાથે બધા થઈ શકે, એવી પણ અમારી પબ્લિક તરીકે માંગણી છે। ટાઉન હોલની માંગ છે, ગાર્ડનની માંગ છે, શું સુવિધા હજુ પણ ખૂટે છે? શું કહેવા માંગો છો? ખાસ કરીને વિકાસના કામો નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે કે નહીં? રોડના કામ કદાચ ક્યાંય અધૂરા હશે એ પણ પૂરા થઈ જશે અને નગરપાલિકાના જે કાંઈ અમારા વડીલોનું શાસન હતું અને અમારું નીચે પણ નવી ટીમ આવી અને ખૂબ વર્કર રહેશે અને વડીલોના માર્ગદર્શન નીચે હાલશે। સાથે જે સિનિયર સિટીઝન છે તેને પણ પૂછીએ, શું કહેવા માંગો છો? ખાસ કરીને કાકા, કયા પ્રકારના કામો? અમારા ભાઈએ કીધું બધું બરોબર છે, યોગ્ય છે, એ કરવું જરૂરી છે બધું। લાઇટના કામ છે, પાણીના પ્રશ્નો છે, ઉકેલાણા છે કે નહીં, શું કહેશો? સારું છે, બધું સારું છે। પાણી મળે છે? મળે છે, પાણી મળે છે। સફાઈ થોડી ઘણી તકલીફ હોય પણ ચાલે છે, સારું છે। સાથે અન્ય પણ નાગરિક છે તેને પણ પૂછીએ, શું કહેવા માંગો છો? ખાસ કરીને કયા પ્રકારના કામો થયા છે, હજુ શું ખૂટે છે? કામો વિકાસના ઘણા બધા થયા છે, છતાં હજી અમુક બાકી છે। તે નવી પેનલ આવશે એ સારા કામો કરી શકે એવી આશા રાખીએ છીએ। એ સાથે અમે સારા મતદાન કરશું। આપણી સાથે અન્ય પણ સ્થાનિક છે તેને પણ પૂછીએ, શું કહેવા માંગો છો? ખાસ કરીને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, કેવા વિકાસના કામો હજુ બાકી છે અને કેવી આશા છે? નગરપાલિકાના કામમાં તો અમારે અહીંયા કાંઈ એવું તકલીફ છે જ નહીં, બધા કામો સારી રીતે થાય જ છે। નવા નવા વિસ્તાર છે, રોડ રસ્તા, સીસી રોડ બધી જગ્યાએ થઈ ગયેલા છે, ગામના છેવાડા સુધી રોડ પહોંચી ગયા છે। પાણીની સગવડમાં જામજોધપુર આજુબાજુ વિસ્તાર કરતાં બધી જગ્યાએ સારી છે। પાણીનો જામજોધપુરને એવોર્ડ પણ મળેલો છે। સફાઈ બાબતમાં બી એકદમ ક્લિયર છે, ડોર ટુ ડોર કલેક્શન કચરાનું। જોવા જઈએ તો કોઈ જાતની કાંઈ જામજોધપુર નગરપાલિકામાં તકલીફ છે જ નહીં હાલમાં બી, અને જે કરે છે તે સારું જ કરે છે। સીસી રોડ તો એક જગ્યાએ છે કે ગામના છેવાડા સુધી પહોંચી ગયા છે, બાકી કોઈ જાતનું બધું કામ બરોબર ચાલે જ છે। સ્થાનિકોની માંગ છે કે જે રીતે વિકાસ કામો કરવામાં આવે છે તે સારી રીતે થયા છે, ગામની અંદર સીસી રોડ જોવા મળ્યા છે, શું કહેશો? ખાસ કરીને હજી શું આશા છે તમારી પાસે? આરોગ્યની સુવિધા મળે છે કે નહીં? આરોગ્યની સુવિધા પૂરેપૂરી મળે છે અને જામજોધપુર નગરપાલિકા અત્યારે પૂરેપૂરી રીતના સપોર્ટ કરે છે અને હજી જે કામ પણ બાકી રહી ગયા છે એ અત્યારે નવી પેનલ, નવી જનરેશન આવશે અને બધા કામ પૂરા કરશે અને જામજોધપુરનો અવિરત વિકાસ ચાલુ જ રહેશે। અન્ય પણ નાગરિક છે, શું કહેશો માંગ કરીને? ખાસ કરીને જામજોધપુરમાં નવી બોડી પાસે આશા છે કે સ્થાનિક છે, શું કહેશો? અત્યાર સુધી તો બધા કામ થઈ જ ગયા છે। નગરપાલિકા જામજોધપુરનું અત્યારે બહુ સારું કામ છે અને જે નવા એરિયા જે ડેવલપ થાય છે ત્યાં ઓલરેડી એ લોકો પોતે જ જેટલા જાગૃત છે અત્યારની નગરપાલિકાના બધા સભ્યો અને કોર્પોરેટરને કે જે ઓલરેડી બધું કામ કરી જ નાખે છે
એટલે કંઈ પ્રોબ્લેમ નથી. નવી પેનલ આવશે તો આનાથી પણ સારું કામ કરશે. હજુ શું ખૂટે છે, શું લાગે છે તમને વિકાસના કામ? ભાઈએ હમણાં કીધું કે ગાર્ડનની વ્યવસ્થા ક્યાંક જોવા નથી મળતી, રિંગ રોડ પણ ખૂટી રહ્યો છે, આરોગ્યની સેવા ને બધું કઈ રીતે જોવો છો, પાણીની સુવિધા ને બધું? ના, પાણીની સુવિધા ને આરોગ્યની સુવિધા ને બધું રેગ્યુલર જ છે. ટાઈમ ટુ ટાઈમ પાણી મળે છે, જે ટાઈમ આપ્યો એ જ ટાઈમે આવી જાય છે. ને આરોગ્યમાં બધા હોસ્પિટલ ને બધું સારું જ છે, કામગીરી બધા ડોક્ટર્સ ને બધાની. હતા સ્થાનિકો તેના દ્વારા જણાવવામાં આવ્યું કે ખાસ કરીને જે વિકાસના કામો છે નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે અને હજુ પણ જે આવનારી જે બોડી હશે તેના દ્વારા લોકોને હજુ પણ વિકાસ જે ઝંખતો હશે ત્યાં પૂરો પાડવામાં આવશે. ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામજોધપુર.